વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો, જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા મારે કાંઈક હથિયાર બથિયાર લેવાનું નથી, આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં કોણ જે જીતવું હોય જીતે અને જે હારવો હોય હારે, મારે આમાં કઈ, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. અને ભીષ્મ દાદા વિચાર કરવા માંડ્યા, હો એ કે બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. બાપુ જો આ ભીષ્મ એની જનેતા બાપુ ગંગા કેવી જનેતા છે, અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બીક તમારી એકની જ લાગે છે. અને પ્રતિજ્ઞા કરી હો કૃષ્ણ પરમાત્માએ કે હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે કુરુક્ષેત્રના મેદાનમાં, જો હું હથિયાર તમને ન ઉપડાવું તો ભીષ્મ નહીં. બાપુ કેવી જનેતા છે, તમારું ધાવણની તાકાત શું હશે. હું તો બેનુને કહું આજે એવા દીકરા તમે જન્મી શકો, કેમ ન જન્મી શકો? તમને ખુમારી હોવી જોઈએ, તમારા બાપુ ધાવણમાં તાકાત હોવી જોઈએ, તમારા લોહીમાં ખુમારી હોવી જોઈએ. અને એ બાપુ હામાં ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ યુદ્ધને વિરામ આપી અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આટા મારે છે કે દાદા ભીષ્મ મને પ્રતિજ્ઞા, મને હથિયાર ઉપડાવવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે ભાઈડો શું કરે એનું કઈ નક્કી નહીં. કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક એને ઘુમરે નાખી દીધો કે કૃષ્ણકાલ શું કરે એનું કઈ નક્કી નહીં, ભીષ્મ શું કરે એનું નક્કી નહીં. અને વિચાર કરતા કરતા કુરુક્ષેત્રના મેદાનમાં રખડતા હતા ને, એમાં એક જનેતા બેઠી હતી બાપુ, સફેદ વસ્ત્ર પહેરીને, એક માં કાંકરા વીણતી હતી. કૃષ્ણ ભગવાનને એમ થયું કે અત્યારે રાતે કોણ, ત્યાં જઈને કીધું માં કોણ છું? અને એ જગત જનની જોગમાયા બાપુ ઊભી થયો, એ કે હું ગંગાની માફ કરું, ભીષ્મની માં છું, ગંગા છું. અરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એટલે એને કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશું. હા અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે દાદો ભીષ્મ તો કાલે એમ કહેતો હતો કાલ પાંડવોને રહેવાનો દઉં, માં એમ કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નિંદર ન આવી. બાપુ જિંદગી તો એવી જીવાય કે મારો નાથ નો એની ઝૂંપડીએ હુઈ શકે, એ જીવનમાં જીવા કહેવાય. કૃષ્ણ પરમાત્મા આવ્યા અને અર્જુનને કીધું એ કે કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડી રાખજે. અને પછી અર્જુને કીધું કે મેં શું બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે, તમારી તાકાત નથી ભીષ્મની સામે લાંબો હાથ કરી શકો. હું કહું એમ કર, આ ગુરુના શબ્દો. પછી તો માનવું પડે કે કાંઈ વાંધો નહીં. હવારમાં આમ રથ આવ્યા ને હામાં હુરજ નારાયણ ઉગ્યા, ભલ ઉગ્યા ભાણ વાણેલ તુહારા ભામણા જીયાના મરણ લગ માણ રાખજે કસપ રાવો, જળાલ જળાલ કિરણો મીંડો પાથરવા હામાં રથ આવ્યા. અને ભીષ્મએ આમ બાણ ચડાવ્યું, બાપુ અર્જુનના રથની સામે શિખંડીને જોયો, મોળા પડી ગયા. હો ભાઈ તરત મૂકી દીધા હથિયાર મૂક્યા. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું માર, નકર ક્યાં તમારા કાંઈ નહીં ઉપજે, હમણાં 5 ને ખાઈ જાય છે એકલો.